सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। प्राकृतधर्मानाश्रयमप्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं साकृते स्तौमि। शरण्यातिधन्यो धरण्यां वरेण्यो वरिवर्तिगण्यो यदन्न न कोऽपि गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। प्रभुरनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। दीपमालिका पर्व, दीपोत्सव पर्व, गोवर्धन लीला અને નવ વર્ષનો પ્રારંભ, આ બધું જ મહોત્સવ જ્યારે એક સાથે આપણા ધર્મે, આપણી સભ્યતાએ, આપણી સંસ્કૃતિએ અને આપણી સંસ્કારની આ પરંપરાઓ જ્યારે આપણને પ્રદાન કરે છે, ત્યારે એક મનુષ્ય તરીકે, એક સારા સાચા આદર્શ માનવી તરીકે, નાગરિક તરીકે અને એક ઉજ્જવલ વૈષ્ણવ તરીકેનું આપણું શું કર્તવ્ય હોઈ શકે? કારણ કે મૃગ્યતે અનેન ઇતિ માર્ગઃ, જે પહોંચાડે એને જ માર્ગ કહેવાય છે. અને એવો માર્ગ તો આપણને આ ભક્તિનો માર્ગ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ આપ્યો છે કે જે માર્ગ ઉપર ચાલી અને જીવાત્મા પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. પરમાત્મા કોણે મળે છે? એવું તો વારંવાર શાસ્ત્રોએ, વેદોએ, ઉપનિષદોએ અને હજારો વર્ષથી ઋષિમુનિ, વક્તા, લેખક અને વિચારકોએ લખ્યું છે. માર્ગ પણ બતાવ્યા અને વિચારો પણ કયા, છંદ, કવિતા અને કાવ્ય પણ લખ્યા, અભિવ્યક્તિ, કથા અને ઉદ્બોધન પણ કર્યા. પણ સાચા અર્થોમાં જો પ્રભુને પામવું હોય તો આજના યુગમાં, આધુનિક યુગમાં, આજની સાંપ્રત પરિસ્થિતિઓ આપની અને અમારી, ભારતની અને અમેરિકાની જો રાષ્ટ્રીય, આર્થિક, સામાજિક અને આપણી પારિવારિક પરિસ્થિતિઓનું જો ચિંતન કરીએ તો આજના યુગમાં ધર્મને જીવવું અને એ પણ વૈષ્ણવ ધર્મને કેવી રીતે જીવી શકાય એના ઉપરનું ચિંતન શ્રીમદ વલ્લભની દ્રષ્ટિએ શું હોઈ શકે? અનાદિકાલથી ભગવદ્ ગીતાથી પ્રારંભ કરી કે શ્રીમદ વલ્લભ સુધીના જો ચિંતનનું આપણે યાત્રા પ્રવાસ કરીએ તો પ્રભુને પ્રાપ્ત કરવાના કર્મ, જ્ઞાન અને ભક્તિ આ ત્રણ માર્ગ બતાવ્યા. કોઈ કર્મના માર્ગ વડે મા ફલેશુ કદાચનથી પ્રારંભ કરી અને મામેકમ શરણમ બ્રજ સુધીની એ યાત્રા પરિપૂર્ણ કરે. કોઈ જ્ઞાન માર્ગમાં પ્રવેશ કરી અને પ્રભુના બ્રહ્મત્વનું સમગ્ર જ્ઞાનનું ચિંતન કરી ધ્યાનમાં રમણ કરી અને એ જ ધ્યાનની સાધનામાં પરાકાષ્ઠાએ પહોંચે. અને ત્રીજા તબક્કામાં કોઈ ભક્તિ વડે પ્રભુની કેવલ પ્રસન્નતા દ્વારા કઈ રીતે મારા પ્રિયતમ પ્રભુને રીઝવવા, એ જ દ્રષ્ટિકોણથી સ્મરણ પણ એમની અને સેવા પણ એમની. નિરંતર ઉધો મન ન ભય 10-20 એક હુતોસો ગયો શ્યામ સંગ કો આરાધે ઈશ. જ્યારે ઉદ્ધવજીએ ગોપીજનોને કહ્યું કે જ્ઞાનનું મતલબ આ છે, સત્કર્મ આને કહેવાય, નિષ્કામ કર્મ આને કહેવાય, જ્યારે સતત જ્ઞાની બની ઉદ્ધવજી ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે એક જ વાક્યમાં ભક્તિનો સમગ્ર નિચોડ ગોપીજનોએ કહ્યું કે ઉદ્ધવ મન ન ભય 10-20 એક હુતોસો ગયો શ્યામ સંગ. જે અમારી પાસે એક મન હતું તે તો શ્યામની સાથે જતું રહ્યું. તો આ પ્રકારે ભક્તિના ક્ષેત્રમાં જ્યારે જ્યારે આપણે પ્રભુ સાથે આપણા મનને, બુદ્ધિને, ચિત્તને અથવા કર્મ, જ્ઞાન અને ભક્તિને ત્રણેયનું સમર્પણ જ્યારે એક જ સ્થાનમાં આપણા પરમ આરાધ્ય શ્રી ગોવર્ધન ધરણ શ્રીજી બાવાના ચરણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણી વૈષ્ણવ તરીકેની આપણી આદર્શ ભૂમિકાને આજના યુગમાં પણ આપણે જીવી શકીએ છીએ. કારણ કે ક્લેશ, કંકાશ, સ્પર્ધા, વિવાદ, ચિંતન વગરની ચર્ચા અને અહંકારયુક્ત આદેશ ઉપદેશો, આ બધાના અતિક્રમણના કારણે સાચા અર્થમાં જે મનુષ્યની વાસ્તવિક ભૂમિકા હોવી જોઈએ, કારણ કે કેવલ વ્યાપ વધારવાની હોડમાં ક્યાંક એવું અકસ્માત ન થાય કે ઊંડાણ ઘટી જાય. અને એ વ્યાપની જે સ્પર્ધા છે એમાં સંપ્રદાયની સ્થિતિ, વિચાર, મનોમંથન, આદર્શ,
સંસ્કાર અને પરંપરાઓ આ બધી વસ્તુ જો સુરક્ષિત રહેશે તો ઊંડાણની સાથે સાથે આપણે વ્યાપ ઉપર પણ ચિંતા કરી શકીએ અને એ વ્યાપનું વિસ્તાર કરવા માટે અલગ અલગ ક્ષમતાઓના વ્યક્તિ, વૈષ્ણવ અને વિશેષજ્ઞોને સાથે લઈને અને સંપ્રદાયનો વિકાસ સર્વત્ર થઈ શકે છે. આપ સૌના માધ્યમથી, અમેરિકામાં નિવાસ કરતા સૌ વૈષ્ણવ પરિવારોના માધ્યમથી, એ પછી ટેકનોલોજી હોય, આર્ટ હોય, ફિલોસોફી હોય, પ્રેઝન્ટેશન હોય, કલ્ચરલ એક્ટિવિટીઝ હોય, મ્યુઝિક હોય, સેવા હોય, સત્સંગ હોય, કીર્તન હોય કે સ્મરણ હોય, દરેક તબક્કાઓમાં આપ સૌ વિકાસ સાધી રહ્યા છો. ઊંડાણ પણ વધી રહ્યું છે. જેમ જેમ આચાર્ય ચરણો પધારે છે, વિદ્વતજનો આવે છે, વૈષ્ણવજનો સત્સંગ કરે છે, તેમ તેમ અલગ અલગ દ્વાર ચિંતનના ખુલતા રહે છે. પણ એ વ્યાપ વધે તે માટે આવશ્યકતા છે કે બાળકો, યુવકોની સાથેનો સમન્વય આપણું માર્ગ કરી શકે. તે માટેનું ઉત્સવની સાથે મહોત્સવ હવે તો જ મનાવીશું આપણે કે જ્યારે આપણા પોતાના બાળકો, આપણા પોતાના નવયુવકો આપણી સાથે જોડાયા હોય અને એમના સમન્વયથી જ્યારે આપણા રંગોળીમાં રંગ પુરાય તો જ સાચા અર્થે એ રંગોળીના રંગને આપણે પ્રભુ ચરણે સમર્પિત કરીશું. આ અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરવાનું પર્વ એ દિવાળી છે. અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ અગ્રસર થવાનું પર્વ એ દિવાળી છે. તો આજના પર્વ પર જ્યારે દીપમાલિકા પર્વ, દિવાળીનો ઉત્સવ આપણે ઉજવી રહ્યા છે, ત્યારે પ્રભુના ચરણોમાં એક દીપક તરીકે સતત પ્રકાશમાન બની અને આપણે આપણી જો ફરજ અદા કરવી હોય તો આપણે બદલાવ લાવવો પડશે, આપણે પરિવર્તન લાવવું પડશે. અને એમાં કોઈ વ્યંગ કરે તો પણ, અને કોઈ ઉપહાસ કરે તો પણ, કોઈક ટીકા કરે તો પણ, કોઈક નિંદા કરે તો પણ, આપણે સંકલ્પિત રીતે જો કાર્ય કરવાની વાત કરી હશે તો કોઈનો વ્યંગનો અસર આપણા પર થવાનો નથી. અને સાથે સાથે એ દીપક સતત પોતાની ક્ષમતા મુજબ પણ એટલી વાત તો નિશ્ચિત છે કે જ્યાં જ્યાં અંધકાર હશે ત્યાં એ પ્રકાશ તો પાથરી જ દેશે. જેટલું એનામાં તેલ એટલે કે જેટલું એનામાં સાતત્ય હશે, જીવમાં જેટલું સાતત્ય, જેટલું સંસ્કાર, સંસ્કાર એ વાતી છે, ઘી તેલ એ એનું સાતત્ય છે અને પ્રકાશ એનું જ્ઞાન છે. આ ત્રણેય વસ્તુનું સમન્વય જ્યારે એના જીવનમાં થશે, કારણ કે ઉनको બદલને કે लिए हमको बदलना ही पड़ा और चांद बनने के लिए सूरज को ढलना ही पड़ा और नभ के तारे कहीं व्यंग न करें धरती पर, नभ के तारे कहीं व्यंग न करें धरती पर, इसीलिए दीपक को हर रात में जलना ही पड़ा. તો આ સ્થિતિ પોતાને બાળીને પણ, આપણે બાળવાનો મતલબ એ છે કે આપણો સ્વભાવ, આપણી વાણી, આપણું વર્તન, આપણું અહંકાર, જે જે પ્રભુ અને મહાપ્રભુના માર્ગમાં બાધક બનતું હોય એને બાળવાની વાત છે. અને એ જ્યારે બળે ત્યારે સુસંસ્કાર સંપન્ન આપણું સાતત્ય આપણામાં સંપન્ન થાય અને ત્યારે એક આદર્શ વૈષ્ણવની ભૂમિકા આપણને પ્રાપ્ત થાય છે. તો એ આદર્શ વૈષ્ણવની ભૂમિકાના એ પગથિયા પર આપણે પ્રયાણ કરીએ એવું પર્વ આ દિવાળી પર્વ આવ્યું છે. તો પ્રભુએ ગોવર્ધન ધારણ કર્યું અને બધાએ એમાં ટેકો લગાડ્યો. આજે જે કોઈક સંસ્થા, જે કોઈક કાર્ય, જે કોઈક સત્સંગ આપણે કરી રહ્યા છે એ ભગવદ ઈચ્છા, સ્વયં પ્રભુની ઈચ્છા વગર એ કરવું સંભવ નથી. પણ આપણે કરી શકીએ છીએ એનું પ્રમાણ જ એ છે કે પ્રભુ સ્વયં આપણને નિમિત્ત બનાવી આ સત્કર્મ કરાવવા માટે પોતે પણ ઉતાવળા છે. જેમ ભક્ત ભગવાન માટે ઉતાવળો હોય છે એમ ભગવાન પણ ભક્તના મિલન માટે ઉતાવળા હોય છે. અને એ જ પ્રકારથી આપણે આ યુગમાં, આ દેશમાં, આ વાતાવરણમાં રહીને પણ જો પ્રભુની ભક્તિ, સત્સંગ, દર્શન, સેવા, સ્મરણ કરવા માટે જો લાયક બની શકીએ છીએ તો એમાં પ્રભુ આપણને નિમિત્ત બનાવી કોઈ સત્કર્મ કરાવવા ઈચ્છે છે. એનું જ આ પ્રતીક છે કે આજે આપ અને હું અહીંયા આટલા ફિઝિકલ અને જોગ્રાફિકલી આપણે આટલા અંતરાય પર છીએ, છતાં પણ સત્સંગ કરી રહ્યા છીએ, છતાં પણ આજના શુભ તહેવારના દિવસે અજ્ઞાનમાંથી દૂર થઈ અને જ્ઞાનનું પ્રયાણ કરવા માટે, સમસ્ત પ્રકાશનો અનુભવ કરવા માટે, એ પ્રેમ પંથના પથિક બનવા માટેનું આપણે સૌ સાથે પ્રયાસ કરી રહ્યા છે. તો આજનું આ બેસતા વર્ષનું પર્વ પણ આપણા માટે અન્નકૂટોત્સવ, ગોવર્ધન ઉત્સવની સમગ્ર મંગલમય ભૂમિકા લઈને આવ્યું છે. પ્રભુએ સહસ્ત્ર ભુજાઓ ધારણ કરી હરિદાસ સ્વરૂપે શ્રી ગિરિરાજજીને એ અન્નકૂટ આરોગ્યું. એક એક કણ પ્રભુના અંતરમાં ગયું અને અનંત
જન્મોના જન્મારાઓની મુક્તિ વ્રજવાસીઓને પ્રાપ્ત થઈ છે. એ એક એક કણનું ઋણ પ્રભુએ એ સમગ્ર બ્રજમંડલને પોતાની સાથે નિત્ય લીલામાં લઈ જઈ અને ત્યાં નિજધામમાં સ્થાપિત કર્યું. એ એક એક કણનું ઋણ પ્રભુએ ચૂકવ્યું છે. આપ અગર મિશ્રી ધરો છો તો એક મિશ્રીના દાણાનું ઋણ પ્રભુ જરૂર આપને ચૂકવે છે, પણ એ ભોગ ધરતી વખતેની આપની ભાવના સંપૂર્ણ શરણાગતિની હોય, સંપૂર્ણ સમર્પણની ભાવના હોય, ત્યારે એ વ્રજવાસીઓનો ભાવ આજના યુગમાં પણ આપણા અંતરમાં પ્રગટે અને એ જ ભાવથી પ્રભુ આજે પણ રીઝે છે. કોણે કહ્યું કે પ્રભુ પ્રગટ નથી? कौन कहता है कि भगवान आते नहीं? बात तो यह है कि तुम प्रेम से बुलाते नहीं. તો આજે પ્રભુ તો આવા તત્પર છે. આપણે સૌ સાથે મળી એવો નાદ, એવો પુકાર અને એવો જયઘોષ કરીએ કે જેના માધ્યમથી પ્રભુ આપણા સૌની વચ્ચે પધારે, અન્નકૂટ ઉત્સવ આરોગે, ગોવર્ધન લીલાનો અનુભવ કરાવે અને આવનાર વર્ષમાં સંસ્કાર, શિક્ષણ, આરોગ્ય, પરિવાર, સમાજ સૌ સંસ્કાર સંપન્ન બને, સૌ ધર્માચરણી બને અને એ સદ્ધર્માચરણના માધ્યમથી આપણે સૌ પુષ્ટિ ભક્તિ માર્ગના આદર્શ વૈષ્ણવ બની અને એક સાર્થક જીવનનું ઉદાહરણ સમાજ અને સંપ્રદાય માટે સ્થાપિત કરીએ એવું અદ્વિતીય સામર્થ્ય આપ સૌ વૈષ્ણવજનોના અંતરમાં પ્રગટ થાય એવી પ્રભુ અને મહાપ્રભુના ચરણે હું અભ્યર્થના કરી રહ્યો છું. અને આજના આ દીપ માલિકા દીપોત્સવ પર્વ નિમિત્તે આપ સૌના જીવનમાં સર્વદા શાંતિ રહે, પ્રસન્નતા રહે, સંપૂર્ણ સંપન્નતા રહે, પ્રભુ પ્રાપ્તિ માટેની પ્રપન્નતા રહે અને સામંજસ્ય સંગઠન સાધી અને આપ સંપ્રદાયના કાર્યમાં સદૈવ અગ્રસર થતા રહો એવી મંગલ કામનાઓ, એવી અનંત શુભકામનાઓ આ દિવાળીના પર્વની આપ સૌને આપી રહ્યો છું. નવા વર્ષના ઉદયની સાથે ઓર વૈષ્ણવી પ્રચાર પ્રસારની નવચેતનાઓને આપણે પ્રારંભ કરીએ એવી અટૂટ શક્તિ આપનામાં પ્રભુ પ્રદાન કરે એવી અભ્યર્થનાઓ પ્રભુ ચરણોમાં કરી મારા શબ્દોને આપ સૌના અંતરમાં બિરાજમાન પરમાત્માના ચરણે ધરી રહ્યો છું. મારા આ શબ્દરૂપી સુગંધી પુષ્પોને પ્રભુ સ્વીકાર કરી અનુગ્રહિત કરે એ જ ભાવના આપ સૌ માટે કરી મારા શબ્દોને વિરમો. શુભમ ભવતુ.